નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ આજે મન શાંત રાખવાની જરૂર છે. ખાનગી નોકરી કરતા લોકોને મોટા પ્રોજેક્ટ્સમાં મોકલવામાં આવશે. કમિશન સંબંધિત કામથી આર્થિક લાભ થશે. વૃષભ રાશિના લોકોને કાર્યસ્થળમાં ખ્યાતિ અને સન્માન મળશે. ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ મળી શકે છે. તમારું મન શાંત રહેશે. મિથુન રાશિના લોકોએ બીજાની ખામીઓ પર વધારે ધ્યાન ન આપવું. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. મહિલાઓનું સ્વાસ્થ્ય બગડી શકે છે. મિત્રોના અસહકારને કારણે સમસ્યાઓ આવશે. કર્ક રાશિના લોકોને વૈવાહિક સંબંધોમાં આનંદ આવશે. બાળકો તમારા આદેશનું પાલન કરશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષમતાના કારણે તમે કાર્યસ્થળમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશો. સિંહ રાશિના લોકો ધંધાકીય અવરોધો ઉકેલવામાં વ્યસ્ત રહેશે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે. પરિવારના સભ્યો તમારાથી ખૂબ ખુશ રહેશે. વિદેશ પ્રવાસની તકો પણ છે. કન્યા રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં સ્પર્ધા વધવાની સંભાવના છે. મિત્રો સાથે તમારા વિચારો શેર કરવાની ખાતરી કરો. અટકેલા કાર્યો પૂરા કરવાનું દબાણ રહેશે. તુલા રાશિના પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓને સારો સોદો મળી શકે છે. તમે પરિવાર સાથે સમય પસાર કરશો. સહકર્મીઓ તમારી પાસેથી ઘણી અપેક્ષા રાખશે. બિનજરૂરી ગુસ્સાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. વૃશ્ચિક રાશિના લોકોને વેપારમાં મિત્રોની મદદ લેવી પડી શકે છે. માર્કેટિંગ ક્ષેત્રે કામ કરતા લોકોની આવક વધી શકે છે. ધાર્મિક ગ્રંથો પ્રત્યે રુચિ વધશે. ધન રાશિના લોકો પર કાર્યક્ષમતા સાબિત કરવા માટે દબાણ રહેશે. તમારે લોન પરત કરવી પડી શકે છે, જેના કારણે તમારા કેટલાક કામ અટકી શકે છે. શરીરમાં એલર્જીની સમસ્યા થઈ શકે છે. મકર રાશિના લોકોના વિચારોનું અન્ય લોકો સન્માન કરશે. આજે તમારું અટકેલું કામ પૂરું થશે તો તમે પ્રસન્નતા અનુભવશો. સમજદાર લોકોનું માર્ગદર્શન અવશ્ય લેવું. કુંભ રાશિના લોકો નવા ફેરફારોને લઈને થોડા ચિંતિત રહેશે. કડવી ભાષા વાપરવાથી સંબંધો બગડી શકે છે. પારિવારિક વિવાદોમાંથી તમને રાહત મળશે. તણાવમાંથી બચવા માટે સારી ઊંઘ લો. મીન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે થોડું વિચારશીલ રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. વેપારમાં મોટું રોકાણ કરી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.